હવે વાત કરીશું પીએમજે યોજના વિશે। જી હા, પીએમજે યોજના ખાટલે મોટી ખાટ। પહેલા તો પીએમજે યોજના સૌ કોઈને ખબર છે કે જેમાં ગરીબ વર્ગના જે લોકો છે તેમને મફતમાં મેડિકલ સુવિધા, આરોગ્યની સુવિધા આપવામાં આવે છે। કેન્દ્ર સરકારની આ યોજના છે, આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે। પરંતુ આ જ આયુષ્યમાન કાર્ડના યોજના હેઠળ કેટલાક લોકો જાણે કે પોતાની દુકાન ખોલી નાખી। તેની પછી આપણે સૌથી મોટું જે ઉદાહરણ આપણને જાણવા મળ્યું હતું ખ્યાતિ હોસ્પિટલ કાંડનું, કે જેમાં લોકોના હૃદય ચીરી નાખવામાં આવતા અને તેમાં 2 લોકોના મોત પણ થઈ ગયા। અને પછી એ હૃદય ચીરી જે વ્યક્તિ તાજો-માજો છે, સ્વસ્થ છે, છતાં પણ તેનું હૃદય ચીરી પછી સરકાર પાસેથી પૈસા પડાવી લેવામાં આવતા। એ જ પૈસા લોકોના પૈસા છે, એટલે જનતાના પૈસા આવી રીતે પડાવી લેવામાં આવતા હતા। આજે પીએમજે યોજનાનો મુદ્દો ફરી એકવાર વિધાનસભા ગૃહમાં ઉઠ્યો હતો। બજેટ જે સત્ર ચાલી રહ્યું છે એમાં આ બાબતે ચર્ચા થઈ। તેમાં એક ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે પીએમજે યોજનામાં જેણે પણ ગોલમાલ કરી, જેણે પણ તેમાં છેતરપિંડી કરી, કંઈ પણ કર્યું અને જેમને પછી સરકારે પોતે બ્લેકલિસ્ટ કરી હતી, એ સસ્પેન્ડ થયેલી અથવા તો બ્લેકલિસ્ટ થયેલી જે હોસ્પિટલો છે તેમને ફરી એક પરવાનો મળી ગયો, પીળો પરવાનો, કે જાઓ તમારે જેમ કરવું એ કરો। એક એવી હોસ્પિટલ કે જેણે સીધા જ લોકોના આરોગ્ય સાથે ચેડા કર્યા, જેણે સરકાર સાથે છેતરપિંડી કરી, એક આખો વિશ્વાસઘાતનો કેસ બને છે અને એ હોસ્પિટલ સસ્પેન્ડ થઈ ચૂકેલી છે, બ્લેકલિસ્ટ થઈ ચૂકેલી છે, છતાં પણ તેને પછી પીએમજે યોજનામાં કેમ સમાવવામાં આવે છે, એક મોટો સવાલ છે। 2024 સુધી એટલે કે 2 વર્ષના ગાળામાં 19 એવી હોસ્પિટલ છે જે પહેલા બ્લેકલિસ્ટ હતી, સસ્પેન્ડ હતી, તેને ફરી એકવાર પરવાનો મળી ગયો। હોસ્પિટલ ફરી શરૂ કરવા આરોગ્ય વિભાગે મંજૂરી આપી છે। 2 વર્ષમાં 55 હોસ્પિટલ સામે પગલા લીધા સસ્પેન્શનના, પરંતુ એ 55 માંથી બીજી 19 લીધે ફરી મંજૂરી આપી કે જાઓ તમારે જેમ કરવું, જેમ લૂંટવું લૂંટી લો। વિકાસ, આમાં છે ને એક તો આ જ્યારે આ સવાલના જવાબમાં ખુલાસો થયો ને વિધાનસભામાં, આ એક રીતે ઘટસ્ફોટ થયો કે ખ્યાતિકાંડના પાયા કેવી રીતે નખાયા, ખ્યાતિકાંડના પાયા કેવી રીતે નખાયા એનો ઘટસ્ફોટ થયો આ બેઝિકલી। કેમ કે તમે શું કર્યું, તમે આ પ્રકારની જે ઘૃણાસ્પદ હીન માનસિકતા ધરાવનારા તત્વો જે હોસ્પિટલ ચલાવતા હતા, જેના માટે એક બહુ સુટેબલ વર્ડ છે, હું વારંવાર આ મંચ પરથી બોલી ચૂક્યો છું, મેડિકલ માફિયા। આ જે હીન માનસિકતા ધરાવતા મેડિકલ માફિયાઓ જે હોસ્પિટલ ચલાવે કે જેમનો એકમાત્ર ઉદ્દેશ ધન એકઠું કરવાનો હોય, આવી બધી હોસ્પિટલને 2024 સુધીમાં પૂરા થતા 2 વર્ષમાં, એટલે 2022 થી 2024 સુધીનો ડેટા છે, એ સિવાયનો પણ ડેટા હશે જે ચોંકાવનારો હશે, આનાથી પણ વધારે। આ 2 વર્ષમાં તમે પીએમજેવાય ની અંદર જે ગેરરીતિ થતી હતી, કૌભાંડો, એને પકડ્યા, પછી હોસ્પિટલને તમે દંડિત કરી, બ્લેકલિસ્ટ કરી, સસ્પેન્ડ કરી, પછી તમે દંડ વસૂલીને તમે કહી દીધું કે જાઓ હવે ચલાવો કારોબાર। આવી 19 હોસ્પિટલ, ખ્યાતિ હોસ્પિટલ જે છે એ તો એકમાત્ર નમૂનો છે। આવી 19 હોસ્પિટલોને તમે ચલાવવા માટે કહી દીધું કે જાઓ પૈસા આપી દીધા, હવે કમાઓ, કાપો જેના ચીરો હૃદય જેના ચીરવા હોય એના, અને ચલાવો તમારો ગોરખ ધંધો। આ જ એનો સિમ્પલ અર્થ થાય। આનાથી વિશેષ કોઈ અર્થ થતો હોય તો મને સમજાવો કોઈ આવીને। તમે 19 હોસ્પિટલને ફરીથી ચાલુ કરવાની પરવાનગી આપી દીધી જે લોકો પાસે જેમની માનસિકતાહીન છે, અને જો એમની માનસિકતાહીન નથી, જો એમના ધંધાદારી વિચારો નથી, જો એમને આરોગ્ય, લોકોના આરોગ્ય સાથે કઈ લેવા દેવા હોત તો પછી એ લોકો બ્લેકલિસ્ટ ના થયા હોત। કેમ કે બ્લેકલિસ્ટ ક્યારે કરો તમે? ત્યારે કરો કે 10 વખત એક હોસ્પિટલ સામે ફરિયાદ, એણે કેટલું મોટું કારસ્તાન કર્યું છે મુફદ્દલ, કરતાય નથી, એણે કેટલા મોટા કાંડ કર્યા છે ત્યારે જેને બ્લેકલિસ્ટ કરી છે, અને પછી થોડા સમયમાં તમે ફરી એને પરવાનો આપી દીધો કે જાઓ તમારે જેટલો લૂંટવો લૂંટી લો, ખજાનો ફરિયાદો થઈ હશે, જનતાનો ખજાનો પડ્યો છે, લૂંટવો લૂંટો। હોસ્પિટલને મેડિકલ માફિયાને બ્લેકલિસ્ટ કર્યો હશે, અને પછી એ મેડિકલ માફિયા પાસેથી એની કાળી કમાણીનો 1% પૈસો તમે દંડ તરીકે લઈ લીધો, અને ફરી પાછો એને પરવાનો આપી દીધું, જા તમ તારે જેને મારવા હોય એને માર અને તારો ગોરખ ધંધો ચલાવ। આનો અર્થ આવો થાય, આની સિવાય કઈ થતો હોય તો મને સમજાવો। અને આમાં તો નૈતિકતાની વાત આવે છે મુફદ્દલ। આ તો બજેટ સત્ર ચાલ્યું, વિપક્ષે પ્રશ્ન પૂછ્યો, કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ, ત્યારે જઈને સરકાર પછી જવાબ આપવો પડે છે, કારણ કે ત્યાં તમે કોઈ આંકડા છુપાવી શકતા નથી, તમારે સીધો સટ ત્યાં જવાબ આપવો પડે છે। એમાં પછી તેમની આ પોલ પકડાઈ ગઈ કે આરોગ્ય વિભાગમાં આવી કેવી કોણ હશે વિકાસ મુફદ્દલ, આમાં આરોગ્ય વિભાગના જે અધિકારીઓ છે, આરોગ્ય વિભાગના અધિકારીઓ હશે જે મંત્રીને પણ ગાંઠતા નહીં હોય, અથવા મંત્રીને ખબર સુદ્ધા નહીં ખબર પડતી હોય તો જ આવું થાય। તમારા નાક હેઠળ અધિકારીઓ નું જ આ કાંડ હશે, જો આની અંદર તલસ્પર્શી તપાસ થાય ને તો એ ખબર પડે
કે તમે બ્લેક લિસ્ટેડ, અને પછી શું કે ખબર, પછી એમની પાસે એક બહુ સરસ મજાનું ફ્રેઝ છે, શબ્દ સમૂહ, કે આવી કોઈ જોગવાઈ નથી કે બ્લેક લિસ્ટ કરેલી હોસ્પિટલને ફરી તમે પરવાનો ના આપી શકો. મંજૂરી ના આપી શકો. આવું તમે સમજાવશો, પણ ભાઈ પેલા તો એને કાંડ કર્યો છે એ હોસ્પિટલે, અને ફરી તમે દંડ લઈને કરશો તો એ ધંધો કરવાના, કેમ કે એની માનસિકતા જ હીન છે. એ હોસ્પિટલ ચલાવતા જ નથી, એ ધંધો ચલાવે, હાટડી ચલાવે, વેપલો ચલાવે છે. અને આમાં તમે કોઈ અપરાધીને પકડ્યો હોય કે ભાઈ આ હત્યાનો ગુનેગાર છે ને પછી એમ કહો કે આ ફરી એકવાર આવું નહીં કરે, એની કોઈ ગેરંટી ખરી મુફત? ફરી એકવાર કરશે જ, કારણ કે એની માનસિકતા, જે રેપિસ્ટ છે એ બધા એવા જ હોય છે. તો આ લોકો પણ આવા કાળા કાંડામાં કરનારા લોકો છે, વારંવાર એમને પરવાનો કેમ મળે છે? અને એ જ કારણ છે કે જેના કારણે આવા કાંડ બહાર આવતા હોય છે. આપણે ખ્યાતિ હોસ્પિટલમાં જોયું હતું, એક કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂતના કેટલા બધા ઉદાહરણ છે મુફદ્દલ, કે એણે ઘણી બધી હોસ્પિટલ બદલી. કેમ કે એક હોસ્પિટલમાં કારસ્તાન કરવાનું, પછી ત્યાંથી હટી જવાનું, પછી નામ બહાર આવી જાય એટલે આપણે બીજી હોસ્પિટલ પકડી લેવાની. છેલ્લે પછી આ જે ખ્યાતિ હોસ્પિટલમાં એમનું બધું પાપ બહાર આવી ગયું. આવી તો કેટલી મુફદ્દલ હોસ્પિટલ હશે કે ચલો બ્લેકલિસ્ટ પણ થઈ ગઈ તો એ લોકો નામ બદલીને પછી ફરી ધંધો શરૂ કર્યો. તમે પરવાનો આપી દીધો હશે. જી, આપી દીધો હશે. એટલે આવી જે હોસ્પિટલો છે, જો તમે ખરેખર લોકોના આરોગ્ય માટે કામ કરવા માંગો છો, લોકો સ્વસ્થ રહે અને જનતાનો જે પૈસો છે ક્યાં એક રૂપિયો પણ ના વેડફાય, જો એ માટે તમે પ્રતિબદ્ધ હો તો પછી આવી હોસ્પિટલોને કાયમ માટે હટાવી દેવી જોઈએ. અને જે ડોક્ટરો છે તેમના લાયસન્સ પણ કેન્સલ થવા જરૂરી છે. આ બાબતે શું પ્રતિક્રિયા આપવામાં આવી પણ સાંભળી લઈએ. ખ્યાતિ હોસ્પિટલનો જે કાંડ બહાર આવ્યો કે ખોટી રીતે દર્દીઓને ભરમાવીને લઈ આવવામાં આવે, જે જરૂરિયાત ના હોય એવી પણ સારવાર કરવામાં આવે, એવા ઓપરેશન કરવામાં આવે. બીજી હોસ્પિટલો જે સાચી સારવાર કરે છે, સાચા ડૉક્ટરો છે, એને PMJ હેઠળ મંજૂરી મેળવવી હોય, એની અપ્રુવલ લેવાની હોય, પેમેન્ટ લેવાનું હોય, તો સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાકી જાય પણ એને અપ્રુવલ કે પેમેન્ટ ના મળે. પણ ખ્યાતિ હોસ્પિટલ જેવી જે હોસ્પિટલો છે, જેનું સેટિંગ છે, એ આરોગ્ય વિભાગના અધિકારીઓ સરકાર સાથે જેને કમિશનની લેવડ દેવડ થાય છે, એવી હોસ્પિટલોને કેવી રીતે રાતોરાત મંજૂરીઓ આપવામાં આવે છે, કેવી રીતે ફટાફટ એપ્રુવલ આપવામાં આવે છે, કેવી રીતે ફટાફટ એના પેમેન્ટ થાય છે, આપણે બધાએ જોયું છે. અને એના જ ભાગ સ્વરૂપ સરકારની મિલીભગતથી એ હોસ્પિટલે ખોટી રીતે ઓપરેશનો કર્યા, અનેક લોકોના જીવ ગયા અને એનાથી આખું કૌભાંડ ઉજાગર થયું.